નમસ્કાર મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે. ગુજરાતમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ આવશે. કયા કયા જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ, તેની તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું. તે માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જ્યાં મિત્રો રાજ્યમાં ભારે ધબધબાટી બોલાવ્યા બાદ હવે વરસાદનો પારો વધી ગયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 13 અને 14 જુલાઈના રોજ કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જેમ મિત્રો હવામાન વિભાગે ઘણા પ્રદેશોમાં સ્થાનિકમાં ભારે વરસાદની સાથે વાવાઝોડા, વીજળી અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જેમ મિત્રો આ વિસ્તારમાં ખાબકશે ધોધમાર વરસાદ. ભારે વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે રાજ્યના બાકી ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં મિત્રો 13મી જુલાઈની આગાહીની વાત કરીએ તો 13મી જુલાઈએ અરવલ્લી અને મહીસાગર જિલ્લા માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યાં મિત્રો